નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશ એ લાડુમોર, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એન્ડ નિયોનેટોલોજિસ્ટ, ગોકુલ ચિલ્ડ્રન હોસ્પિટલ, ગારિયાધાર. ઓપીડીમાં અવારનવાર ઘણા બધા વાલીઓ આવીને કહે છે કે સાહેબ મારા છોકરાને થોડી ઉધરસ છે તો એક બોટલ લખી આપો ને. શું તમે પણ આવું જ કરો છો? તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે આ વિડીયોની અંદર વિસ્તારથી સમજશું કે કફ સિરપ ડાયરેક્ટ બાળકને આપી શકાય કે નહીં, ડાયરેક્ટ કફ સિરપ આપવાના બાળકને શું શું નુકસાન થઈ શકે, અને બાળકને કોઈ પણ દવા આપણે આપતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન આપણે રાખવું જોઈએ, એ વિશે આજે વિસ્તારથી વાત કરીશું. તો સૌથી પહેલાં સમજીએ કે ઉધરસ બાળકોમાં કેટલા પ્રકારની હોય છે. બાળકોમાં મુખ્યત્વે 3 પ્રકારની ઉધરસ હોય છે. પહેલી સૂકી ખાંસી, બીજું હોય છે કે પ્રોડક્ટિવ કફ, જેમાં ચીકણું થૂક નીકળે, લાળ નીકળે, અથવા તો ગળફા, મોટું બાળક હોય તો ગળફા નીકળે. અને ત્રીજા પ્રકારની ઉધરસ છે કે કોઈ પણ બાળક જ્યારે ફોરેન બોડી અથવા તો કોઈ પણ નાની વસ્તુ ગળામાં ફસાઈ જાય છે ત્યારે જે ખાંસી આવે છે તે એ અચાનક ચાલુ થતી હોય છે અને સડન બાળક ખૂબ જ ખાંસી ખાય છે, બોલી પણ નથી શકતું અને ઘણીવાર શ્વાસમાં પણ તકલીફ થઈ જતી હોય છે. આ 3 પ્રકારની ખાંસી હોય છે. હવે સૌથી પહેલાં વાત કરીએ તો આપણે જે ગળફાવાળી ખાંસી હોય તે, કે એ ખાંસી શું કામ આવે છે? તો આપણા ફેફસાની અંદર જ્યારે કોઈ પણ વાયરસ અથવા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે છે તો ધીમે ધીમે અંદર કફ બનવાનું ચાલુ થાય છે, અને એ કફ કુદરતી રીતે બહાર નીકળવા માટે આપણને ઉધરસ આવે છે. એ એક કુદરતી રસ્તો છે કે જેના દ્વારા કફ બહાર નીકળે છે. હવે આ દરમિયાન આપણે એ ખાંસીને બંધ કરવાની હોતી નથી. હવે જો એવા ટાઈમે આપણે ખાંસીની દવા લઈએ અને ઉધરસ બંધ કરી દઈએ તો જે અંદર ફેફસાની અંદર જે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે, કફ છે, એ બહાર નીકળતો નથી, જેના લીધે ઘણીવાર ન્યુમોનિયા વધારે પડતો ડેવલપ થાય છે, અંદર રસી થાય છે, ફેફસામાં પાણી ભરાય છે, અને ઘણીવાર બાળકને શ્વાસમાં તકલીફ થવી, ઓક્સિજન ઘટવું, અને બાળકના ફેફસાને ઘણીવાર પરમનન્ટ પણ ડેમેજ થતું હોય છે. હવે એ પ્રકારની જે ખાંસી હોય છે એ આપણે બંધ નથી કરવાની હોતી. એ ટાઈપની ખાંસીની અંદર આપણે એવી દવા આપવી પડે કે જેના હિસાબે એ કફ પતલો થાય અને જે સાંકડી શ્વાસ નળીઓ જે છે, ફેફસાની નળી છે, એમાંથી ઉધરસ માટે બહાર નીકળે અને એ આપણે એનો નિકાલ થાય. અને ત્યાર પછી જ્યારે સંપૂર્ણ રીતે કફ નીકળી જતો હોય છે ત્યારે ઓટોમેટિક ખાંસી બંધ થઈ જતી હોય છે. બીજા પ્રકારની ખાંસી છે સૂકી ખાંસી. એ કોઈ પણ રીતે ગળામાં ઇન્ફેક્શન લાગવું, ઘણીવાર શરદી થવી, ઘણીવાર એલર્જીના હિસાબે પણ સૂકી ખાંસી આવતી હોય છે. હવે આ સૂકી ખાંસીમાં જ્યારે આપણે ડાયરેક્ટ બોટલ ઉધરસ બંધ કરવાની આપણે આપતા હોઈએ ત્યારે થોડી ઘણી એમાં રાહત થતી હોય છે, પરંતુ સંપૂર્ણ રાહત માટે તમારે એના કારણ સુધી પહોંચવું પડે અને પ્રોપર એની જે કંઈ ટ્રીટમેન્ટ આવે, એક બોટલથી ક્યારેય એ ખાંસી મટતી નથી. એની સાથે જે એસોસિએટેડ ફેક્ટર છે એનું મૂલ્યાંકન કરી અને પછી એમાં જો પ્રોપર રીતે દવા આપવામાં આવે તો એમાં સંપૂર્ણ રીતે રાહત મળતી હોય છે. અને ત્રીજા પ્રકારની જે ખાંસી છે એ ફોરેન બોડી ગળામાં ફસાવાના હિસાબે અથવા તો ફેફસામાં ઉતરી જવાના હિસાબે સતત ખાંસી ચાલુ રહેતી હોય છે. આમાં કોઈ પણ પ્રકારની દવા કામ આપતી નથી. આમાં તમારે એને બાળરોગ નિષ્ણાતને બતાવી અને સંપૂર્ણ રીતે એનું પાકું નિદાન થાય અને પછી ફોરેન બોડી આપણે કાઢી નાખીએ, બરાબર, પછી જ એને ખાંસીનો નિકાલ થતો હોય છે. તો આ 3 પ્રકારની ખાંસીમાં અલગ અલગ પ્રકારની દવા વપરાતી હોય છે. જો આપણે બધી જ ખાંસીમાં ઉધરસ બંધ કરવાની દવા આપીએ તો જાણતા કે અજાણતા આપણે આપણા બાળકને બહુ મોટું નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. ટૂંકમાં કહું તો દરેક ખાંસીને બંધ કરવાની જરૂર નથી હોતી. એને ખાંસીના આપણે જે મૂળ કારણ સુધી પહોંચવું પડે, એ કારણને નાબૂદ કરીએ ત્યારે જ આપણે ખાંસી બંધ કરી શકીએ. બાકી ડાયરેક્ટ ખાંસી બંધ કરીએ તો ખાંસી કોઈ બીમારી નથી, એ એક માત્ર બીમારીનું લક્ષણ છે. તો આપણે બીમારીના લક્ષણને બંધ કરવાથી બીમારી દૂર કરતા નથી, પરંતુ બીમારીના મૂળ સુધી પહોંચી અને પછી જો આપણે દવા લેવામાં આવે તો પછી આપણે ખાંસીને સંપૂર્ણ રીતે બંધ કરી શકીએ. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો દરેક મિત્રો સાથે આ માહિતી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પ્લેટફોર્મ ડૉક્ટર મહેશ લાડુમોર MD પેડને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.